રાજ્યમાં અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. લૂંટ, હત્યા, ફાયરિંગ અને દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાધનપુરમાં પણ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. રાધનપુરમાં જાહેરમાં ફાયરિંગની ઘટના બની હતી. રાધનપુરની રામદેવ ટાઉનશીપમાં ફાયરિંગની ઘટના બની હતી. ત્યારે રિટાયર્ડ જેલર કરસનભાઈ એલ રબારીના ઘરે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે 6 થી વધુ શખ્સો અચાનક રાત્રિ દરમિયાન ઘરમાં ઘૂસી આવ્યા હતા અને જાહેરમાં 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ રિટાયર્ડ જેલરના ઘરની બારીઓના કાચ પણ તોડી પાડવામાં આવ્યા હતા અને કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ ફાયરિંગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તો બીજી તરફ સોસાયટીમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે આ શખ્સો ફાયરિંગ અને તોડફોડ કરીને રફુચક્કર થઈ ગયા હતા. રાતે ફાયરિંગ થયું. લુકા તત્વો ધારીને કાતરી લઈને બૂમળો કરી અને ફાયરિંગ કર્યું મારા ઘર ઉપર. ઘૂસમાં પહેવાના પ્રયત્ન કર્યા. જાળી બારીઓ તોડી નાખી છે. કયા કારણોસર ફાયરિંગ કર્યું? મારે કાંઈ છોકરાને બોલાચાલી કંઈક થઈ હતી સામાન્ય, એમાં આણે આવું કર્યું છે. એમ છોકરાને મેં પૂછ્યું એટલે છોકરામાં ફાયરિંગ કર્યું હતું. શું નુકસાન થયું? નુકસાન જો જાળી તોડી નાખી, ઘરના બારણા તોડી નાખ્યા છે, ઘરની જાળીઓ તોડી નાખી છે, ગાડીના કાચ તોડી નાખ્યા, 2 ગાડીના કાચ સાફ કરી તોડી નાખ્યા છે. બરોબર. અને પછી એવું કહેતા હતા તમે બહાર નીકળો તો નથી મારી નાખવાના હતા, છોકરાને બહાર કાઢી મારી નાખવા છે. એમ આમાં કોઈને ઈજાઓ થઈ ખરી? ઈજાઓને તો નીચે નમી ગયો ને કે ઈજા થવા હતી ને, પણ પછી મેં બહારનું ખોલ્યું નહીં. બહારનું ખોલો ને તો મને એક હજારને નુકસાન કરવા લોકો. રાધનપુર પોલીસ ફરિયાદ નોંધાવી? રાધનપુર પોલીસની ફરિયાદ નોંધાવી ચાલુ છે. નોંધાવી કેટલા સમસ્યા? કેટલા સમય 5 કે 6 એમ કહો. 5 થી 6 તોડા અમે ફરિયાદ નોંધાવી. શું માંગ છે તમારી? કાયદેસર કાર્યવાહી કર્યો, પણ આના માટે કડક પગલાં લેવા પડે. આજે કાયદાની વ્યવસ્થા જળવાઈ નહીં રહે. કેમ કે આ લોકો જો આવું લુખા તત્વ કરતા હોય અને જો કોઈના કારણે ફાયરિંગ સોસાયટીમાં કરતા હોય તો પછી કોઈનો કાયદાની વ્યવસ્થા જેવું દેખાતો જ નથી ને. કોઈ બીક જેવો શબ્દ જ નથી ને એમને.